યુદ્ધના ભડકારાઓ વચ્ચે દુશ્મન દેશને જ્યારે જડબાતોડ જવાબ આપવાનો સમય હોય અને તેવામાં રાહુલ ગાંધીએ એવું કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ટીકા ટિપ્પણી કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। એ કોંગ્રેસના જ નેતાઓ જ્યારે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય ત્યારે રાહુલ ગાંધીએ પણ તેઓના પોતાના જ નેતાઓ પર લાલ આંખ કરી છે। તેવા સમયે કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર પેજ પર એક ફોટો અપલોડ કરતા વિવાદ સર્જાયો છે। એ તસવીર છે માથા વગરના એક કુર્તા પાયજામા પહેરીને એક નેતા ઊભો હોય તેવી તસવીર છે। એનકેન પ્રકારે એવું લાગી રહ્યું છે કે આ ફોટો નરેન્દ્ર મોદીજીને ટાર્ગેટ કર્યો હોય તેવું લાગ્યું છે। સર્વપક્ષીય એક બેઠક મળી જેમાં વડાપ્રધાન ગેરહાજર હતા અને તેમને નિશાના કરીને પોસ્ટ મૂકવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ સામે વળતો જવાબ ભાજપના પ્રવક્તાએ આપ્યો કે કોંગ્રેસની માનસિકતા એ આતંકવાદ જેવી છે, લશ્કરે પાકિસ્તાન સમાન છે, પરંતુ બંને પક્ષો જ્યારે નિષ્પક્ષ વાત આવે, દેશ માટે એક મોટું સંકટ હોય, આ સમયે આ કાર્યવાહી કે આ પ્રકારે સોશિયલ વોર કરવું એ યોગ્ય છે ખરું? બંને પક્ષોને એક મોટો પ્રશ્નાર્થ, એક મોટો પડકાર એ જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે।